નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશીષ રાવલ, ધોરણ 10, વિષય ગણિત, એનસીઈઆરટી, પ્રકરણ 4, વિકાસ સમીકરણ, પાઠ 3. આગળ ચલાવતા પહેલા દરેકને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા. આપણે આજે પ્રકરણ 4 માં ભાગ 3 ની અંદર સ્વાધ્યાય 4.2 શીખીશું. આગળ આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 1 શીખ્યા હતા. દાખલા નંબર 2 આપણે જે ઉદાહરણ 1 શીખવાડ્યું હતું એ મુજબ છે. દાખલા નંબર 3, 4 અને 5 જે નવો સિલેબસ અત્યારે હાલ સરકારે નક્કી કરેલ છે એ મુજબના આ દાખલા છે. એટલે બરાબર પ્રેક્ટિસ કરજો, મહાવરો કરજો તો અને ઈઝીલી તમને આ દાખલા આવડશે. તો દાખલા નંબર 3, બે એવી સંખ્યાઓ શોધો કે જેનો સરવાળો 27, આ ખાસ યાદ એ શું લખ્યું છે? સરવાળો 27 ને ગુણાકાર 182 થાય. બે સંખ્યાઓ કીધી છે તો ધારી લઈએ કે ધારો કે એક સંખ્યા બરાબર x. હવે એવું કહ્યું બે સંખ્યાનો સરવાળો, દાખલા તરીકે બે સંખ્યાનો સરવાળો 10 હોય, એમાંથી એક સંખ્યા 6 હોય તો બીજી સંખ્યા કેટલી હોય? તો 10 - 6 બરાબર કેટલા થાય? 4. તો બીજી સંખ્યા કેટલી થશે? 4. તો અહીંયા એક સંખ્યા બંનેનો સરવાળો કીધો છે. એક સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર કેટલા છે? 27. એક સંખ્યા આપણને ખબર છે x, બીજી સંખ્યા આપણને ખબર નથી, એની જગ્યાએ આપણે બીજી સંખ્યા લખીએ છીએ બરાબર 27. તો બીજી સંખ્યા બરાબર શું થશે? 27 - x. બંને સંખ્યા આવી ગઈ, એક સંખ્યા અને બીજી સંખ્યા. હવે શું કીધું છે? બંનેનો સરવાળો 27 થાય. તો અને બંનેનો સરવાળો 27 થઈ ગયો અને શું કહ્યું છે? ગુણાકાર 182 થાય. બંનેનો ગુણાકાર બરાબર કેટલા કીધા છે? 182. કોણ બંને? તો પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બરાબર 182. એટલે એક સંખ્યા વત્તા ગુણ્યા બીજી સંખ્યા બરાબર 182. એક સંખ્યા કઈ હતી? x ગુણ્યા બીજી સંખ્યા એટલે 27 - x બરાબર 182. કૌંસ છોડી આવે તો 27x, x ગુણ્યા x પ્લસ માઇનસ માઇનસ x સ્ક્વેર બરાબર 182. આ 182 આપણે લઈ લઈશું, x સ્ક્વેર પર લખીએ તો -x સ્ક્વેર પ્લસ 27x માઇનસ 182 બરાબર 0. માઇનસ છે, ચિહ્નો બદલી નાખીએ તો x સ્ક્વેર માઇનસ 27x માઇનસ છે તો પ્લસ 182 બરાબર 0. હવે આપણે પહેલા કહ્યું હતું કેમ આ રીતે લખી દેવાના. પહેલી બીજી સંખ્યાનો ગુણાકાર 182x વર્ગ, અહીંયા લખીશું 182. કેવા છે? પ્લસ અહીંયા -27x. હવે 182 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 27 થાય. તો 182 ના બે ભાગ ચલાવો, 2 * 18, 2 * 18 અને 2 * 2. 17 તરી 17 × 3 51. હવે કેટલા થશે? અહીંયા 7 ચલાવીએ તો 7 * 51 ભાગ્યા 7, 7 * 7, 13 × 7 = 51. સોરી 13 × 7 = 51. આ બંનેનો ગુણાકાર કરો તો 7 × 2 = 14,
એ 13 તો હતા 14 અને 13 તો અહીંયા માઈનસ છે તો -14x -13x એ બંનેનો સરવાળો કેટલો થયો 27 એ કોમન સંખ્યા કેવી છે મધ્યમ પદની નિશાન તો પહેલું પદ તો એમાં લખી દેવાનું છેલ્લું પદ બી એમાં લખી દેવાનું હવે અહીંયા મોટી સંખ્યા પહેલા લખીએ -14x -13x બરાબર 182 આ બંનેમાંથી કોમન શું નીકળશે x તો રહેશે શું x -14 આનો આ કૌંસ અહીંયા લખી જ નાખવાનો છે એટલે x -14 બરાબર 0 x આવી ગયો એટલે -13 બંને કૌંસ લખીએ તો x -14 ને x -13 બરાબર 0 બંનેને 0 આપી દો તો x -14 બરાબર 0 x -13 બરાબર 0 તો અહીંયા x બરાબર 14 અહીંયા x બરાબર 13 એના બાદ જશે માઈનસ ના પ્લસ એક સંખ્યા કઈ છે 14 બીજી સંખ્યા કઈ થાય 27 માઈનસ 14 એટલે કેટલા થશે 13 તો એક સંખ્યા માગેલ એક સંખ્યા બરાબર x બરાબર 14 તો બીજી સંખ્યા બરાબર 27 માઈનસ x એટલે 27 માઈનસ 14 બરાબર કેટલા થાય 13 આ જો 13 અને 14 27 ઓછા 14 બરાબર 13 આ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે દાખલા નંબર 4 મહાવરો કરજો ઇઝીલી આવડશે દાખલા નંબર 4 માં કીધું છે આના જેવો જ છે કે જેના વર્ગોનો સરવાળો 365 થાય કેટલા કીધું છે આ લખો સરવાળો 365 એવી બે ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો ક્રમિક કયું છે શું કયું છે ક્રમિક બરાબર ધારો કે પ્રથમ ક્રમિક સંખ્યા બરાબર x પહેલી આપણે 10 લઈએ તો 10 પછી શું હશે 11 પછી 12 અહીંયા 10 અહીંયા શું થાય 10 + 1 10 + 2 10 ની જગ્યાએ આપણે શું છે x તો અહીંયા x લખી દેવાનું પહેલી સંખ્યા x તો અહીંયા x આવી ગયું બીજી સંખ્યા x + 1 ત્રીજી સંખ્યા x + 2 તમને ક્રમિક આવે એટલે યાદ રાખવાનું એક એક ઉમેરી જવાનું તો પહેલી સંખ્યા x બીજી સંખ્યા x + 1 ત્રીજી સંખ્યા x + 2 ચોથી સંખ્યા x + 3 x + 4 એક ક્રમિક સંખ્યાઓ છે તે પ્રથમ ક્રમિક સંખ્યા કઈ છે x તો બીજી ક્રમિક સંખ્યા કઈ હશે બીજી ક્રમિક સંખ્યા બરાબર x + 1 હવે શું કહ્યું છે બંને ના વર્ગોનો સરવાળો 365 થાય બંનેના વર્ગોનો સરવાળો બરાબર 365 પ્રથમ ક્રમિક સંખ્યાનો વર્ગ x વર્ગ વત્તા બીજી ક્રમિક સંખ્યા કઈ છે x + 1 નો વર્ગ બરાબર 365 અહીંયા x નો વર્ગ અહીંયા a + b નો કૌંસ 12 વર્ગ એ પહેલા પદનો વર્ગ ગુણ્યા વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ 2 ગુણ્યા પહેલું પદ એટલે x ગુણ્યા 1 એટલે 2x ને 1 નો વર્ગ એટલે 1 બરાબર 365 365 આ બદલાવો x વર્ગ વત્તા x વર્ગ 2x વર્ગ વત્તા 2x
વત્તા 1 365 આપણે લઈશું એટલે માઈનસ 365 બરાબર 0. તો 2x નો વર્ગ વત્તા 2x 365 માંથી 1 જાય મોટી સંખ્યાની નિશાની એટલે માઈનસ 364 બરાબર 0. પાસે કર 65 5 માંથી 1 ગયો એટલે 4. બધી બેકી સંખ્યા છે 2 કોમન લઈ લો. x વર્ગ પ્લસ x આમાં 364 ભાગ્યા 2 2 એકા 2 2 8 16 2 દુ 4 કેટલા આવે 182 બરાબર 0. 2 આ બાજુ રહેશે x નો વર્ગ પ્લસ x માઈનસ 182 બરાબર 0. હવે અહીંયા 182 પહેલો પદ ને બીજા પદ ગુણાકાર કરીએ તો કેટલા 182x વર્ગ મધ્યમ પદ કયું છે પ્લસ x છે ને માઈનસ. હવે 182 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી માઈનસ એટલે બાદબાકી પ્લસ x આવે. તો આપણે ભાગ અહીંયા પાડ્યા હતા 13 અને 14. આ 13 ગુણ્યા 14 અહીંયા 14 લખ્યા 13 બાદબાકી એટલે બંને ચિહ્નો અલગ આવે. અહીંયા કઈ છે પ્લસ તો મોટી સંખ્યા આગળ પ્લસ નાની સંખ્યા આગળ માઈનસ બંને x x લખો એટલે 14 માંથી 13 જાય તો 1x રહેશે. જે લખી દઈશું અહીંયા પહેલું પદ એમના એ છેલ્લું પદ એવું ને એવું બરાબર 0. મોટી સંખ્યા પહેલા લખીએ 14x માઈનસ 13x. બે ભાગ પાડ નાખ્યા. પહેલામાંથી કોમન શું નીકળશે x વત્તા 14. બીજા કૌંસ એમને એમ લખી દો x વત્તા 14 બરાબર 0 ને માઈનસ 13x. એક કૌંસમાં x વત્તા 14 બીજા કૌંસમાં x માઈનસ 13 બરાબર 0. બંનેને શૂન્ય આપી દો. x પ્લસ 14 બરાબર 0 ને x માઈનસ 13 બરાબર 0. 14 એ બાદ જશે માઈનસ તો x બરાબર માઈનસ 14 અહીંયા x બરાબર 13. આપણને ઉદાહરણ પૂર્ણાંક કયા છે એટલે માઈનસ આવશે નહીં. x is not equal to minus 14. તો સંખ્યા કઈ આવશે 13. પ્રથમ ક્રમિક સંખ્યા x બરાબર 13. તો બીજી ક્રમિક સંખ્યા x plus 1 13 વત્તા 1 બરાબર કેટલા થશે 14. જે માગેલ સંખ્યાઓ છે. દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આનો પણ મહાવરો કરજો. જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ગણી જજો. એક વખત તમારી જાતે ટેસ્ટ કરીને પ્રેક્ટિસ કરજો એટલે ઈઝીલી આવડશે. હવે આપણે શીખીશું દાખલા નંબર 5. એક કાટકોણ ત્રિકોણનો વેધ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુના માપ શોધો. જો અહીંયા ખાસ હવે કરતા આવે કરતા હોય થી હોય એના કરતા 5 ગણી હોય તો કર્તાની આગળ જે શબ્દ હોય એ તમારે ધારવાનું. કર્તાની આગળ કયો શબ્દ છે પાયા. અહીંયા કીધું છે એક કાટકોણ ત્રિકોણના વેધ એના પાયા કરતા. કર્તાની આગળ કયું છે પાયો છે. ત્રિકોણ કયો છે કાટકોણ ત્રિકોણ આ પાયો આ વેધ આ શું થાય કર્ણ. ધારવાનું કયું પાયો. તો લખવાનું ધારો કે પાયાનું માપ બરાબર x સેન્ટીમીટર. વેધ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે.
તો વેધનું માપલું થશે 7 સેન્ટીમીટર નાનો એટલે x બાદ થશે નાનો એટલે -7 સેન્ટીમીટર. અને કર્ણની લંબાઈ આપી છે, કર્ણનું માપ આપ્યું છે, કર્ણનું માપ બરાબર 13 સેન્ટીમીટર. કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે એને સોલ્વ કરવાનો. લખવાનું કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. પાયાનો વર્ગ પ્લસ વેધનું જે માપ છે એનો વર્ગ. કર્ણ કેટલો છે 13 નો વર્ગ, પાયો x નો વર્ગ, વેધ x - 7 નો વર્ગ. 13 નો વર્ગ 169, x નો વર્ગ x વર્ગ. અહીંયા a - b નો કૌંસ 12 વર્ગ એટલે પહેલા પદનો વર્ગ x વર્ગ, મધ્યમ પદની નિશાની એટલે -2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. પહેલું પદ એટલે x, 7 × 2 = 14x, અને છેલ્લા પદનો વર્ગ એટલે 7 નો વર્ગ 49 પ્લસ ની નિશાની. અહીંયા x નો વર્ગ, અહીંયા x નો વર્ગ એટલે કેટલા થશે 2x વર્ગ. હવે બદલી લઈશું એ 0 2x નો વર્ગ -14x પ્લસ 49 માઇનસ 169. હવે 169 માંથી 49 માઇનસ થાય તો 0, 4 માંથી 6 માંથી 4 જાય તો 2, 120. એટલે કે 2x નો વર્ગ -14x, મોટી સંખ્યાની સાઈડ -120 બરાબર 0. 2 કોમન લઈ લઈએ તો x નો વર્ગ 7 × 2 = 14, 60 × 120 -60 બરાબર 0. x નો વર્ગ -7x -60 બરાબર 0. 2 ક્યાં ગયા? ખોઈ નહીં ગયા. 2 અહીંયા છેદમાં ગયા એટલે 0 ભાગ્યા 2 એટલે શું થાય 0. 2 ક્યાં શોધવા બેસવાનું નહીં, પાછું 2 0 નીચે જતા રહ્યા છે. હવે 60 ગુણ્યા x, પહેલા છેલ્લા પદનો ગુણાકાર 60x વર્ગ, નિશાની માઈનસ ની અહીંયા, અને અહીંયા શું આવવું જોઈએ તો 60 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 7 થાય. તો કયા ઘડિયામાં 60 આવશે? 30 નું 60, 15 નું 30, 15 ચોક 60, 15 માંથી 4 જાય કેટલા રહે? 5 તરી 15 તો 3, એના ભાગ કયા પડશે 60 ના કે જેની બાદબાકી 7 થાય? 12 × 5 = 60, 12 માંથી 5 જતા રહે 7, તો અહીંયા 12, અહીંયા 5. મોટી સંખ્યા જે છે આગળ માઈનસ ની, અહીંયા પ્લસ x અને x. એ x વર્ગ, છેલ્લું પદ એવું ને એવું લખવાનું બરાબર 0. પહેલા મોટું પદ લખી દઈએ વત્તા 5x. કોમન શું નીકળશે? x. x - 12, અહીંયા બી x - 12 બરાબર 0. x આવી ગયા એટલે વત્તા 5. પહેલો કૌંસ એવો ને એવો લખી દઈશું x - 12, બીજો x વત્તા 5 બરાબર 0. બંને શૂન્ય આપી દો તો x - 12 બરાબર 0, x વત્તા 5 બરાબર 0.
12 પેલી સાઈડ જશે તો x બરાબર 12 અને x બરાબર -5 માં કોઈ દિવસ માઈનસમાં હોય નહીં. પાયાનું માપ પેલું થાય x તો વેધનું માપ પેલું થાય તો 12 - 7 એટલે થશે 5. એટલે કે પાયાનું માપ બરાબર x બરાબર 12 સેન્ટીમીટર. તો વેધનું માપ 27 - x સોરી x - 7 12 - 7 એટલે થશે 5 સેન્ટીમીટર. ચલો આ દાખલાનો બરાબર મહાવરો કરજો, પ્રેક્ટિસ કરજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે આ ચેપ્ટરમાં. આના સિવાય હવે જે આવશે એ વિવેચક પરના દાખલા આવશે એટલે બરાબર પ્રેક્ટિસ કરજો. 2 થી 3 માર્ક્સમાં દાખલા પૂછાશે. તો જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો તમારે પરફેક્શન આવશે. તમને આ વિડિયો ગમ્યો હોય લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને વધુના વધુ તમારા મિત્રોને શેર કરજો. નમસ્કાર મિત્રો.